હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગયું છે, હેપીલી થઈ છે. અત્યારે મસ્ત નાસ્તા પાણીનો પ્રોગ્રામ છે, તો નાસ્તા પાણીમાં અત્યારે જઈએ આપણે અંદર. તો બધા નાસ્તો કરવા બેસી ગયા છે અને મસ્ત અત્યારના મેનુમાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા, ચટણી, ચા, કઢી, ભાખરી, મરચા, સંભારો, બાજરાનો રોટલો. એમને કઢી તો તોડો. કઢી તોડી જાય પછી ગરમ રહે બીજી રહેવા. અચ્છા, ઓકે. અને ચા, ચટણી છે, અથાણા છે. અથાણા તો કઈ કેવું જ ન પડે, બધી જાતના. તો તે જો બધા મસ્ત નાસ્તો કરવા બેસી ગયા છે. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત ગાંઠિયા ખાવા. બને છે, ગરમ ગરમ ભાખરી બને. મમ્મી પાસે આપણે મુલાકાત કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને મોર્નિંગમાં બને છે ગરમા ગરમ ભાખરી, ગરમ ભાખરી, ગાંઠિયા, ચા, હા, આપણા બધા અથાણા. અથાણાના પાર્સલ પેકેજિંગ કરવાના છે મમ્મી. આજે જો હવે બસ ઈ જ કામ કરવાનું આજે છે. ઘર થોડું ખમણ કરી નાખીએ. કરી અને અને બધા પછી પાર્સલ આજે ચાલુ કરી દઈએ. બહુ બધાને મમ્મી હું પછી રિવ્યુ અને નિરાતે સંભળાવું. હા. બહુ બધાને અથાણા ભાઈઓ, એમ ને ગોળ કેરીન, ખાટી કેરીન, ગુંદા કેરીન, ચણા મેથી, મુરબો ને બધા અથાણા જો એટલા. બધા અથાણા બની જ ગયા છે. કાલે ઉષામાં કહેતા હતા સરસ બહુ બનાવ્યા છે બધા. તો અને એસી આવી ગયું તો બીજું ટાઢક ને મારે પાસે ગરમાવામાં આવી ગઈ. હા, રાતે ટ ટ ટ ટ ચાલુ કર્યું તો તે નૈન મારું હુવાનું ટાઈમ છે ને, બે હવા બે લગી ઈ જઈ ગઈ એમ. તે પછી તો મેં તો ઘડીક તો એમ જ મેં નાખું તે મમ્મી કે એવું તો કજ્યો કરે જ. તો આપણે આંખું બંધ કરીને સરર ગાડી ચાલુ જ રહી તારે. પણ એને શું છે, એને એવું નથી, એની નીંદર નિરાંતે પૂરી થઈ જાય સાકર. સાચી વાત છે. અત્યારે એવી હોતી જ મેં કીધું એવી વાલી લાગે. રાતે તો કેવું કરતી હતી. તો જો આપણે બીજાને મળાવી એટલી મસ્ત સૂતી છે અત્યારે મારી છોકરી. પણ સવારે તમને મેં જો કીધું હોય ને, રાત્રે ગાડી મારી સરર જાય એમાં બેન બજાઈગા. નિંદર પૂરી થઈ ગઈ. તો અત્યારે જો આપણે મસ્ત પહેલા તો નાસ્તો કરી લે, ઘડીક વાર નીચકાવે એટલે પાછી હુઈ જાય. તો ફાઇનલી એઝ પર ધ કન્ટેન્ટ, જેમ ગઈકાલના બ્લોગમાં મેં તમને બધાને બતાવ્યું હતું બીજા માટે અને મારા માટે કપડામાં શું શું આવેલું, પણ આજે અમારા ઘરેણામાં શું શું આવેલું છે, મેઇન તો મારી દીકરીના ઘરેણામાં. તો ઈ અત્યારે હું ને મમ્મી બેસી ગયા છીએ તમને બધા સાથે શેર કરવા માટે, કારણ કે ગઈકાલે તો શેર નહોતું થઈ શક્યું. તો અત્યારે અહીં તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 વસ્તુ એના ઘરેણામાં આવેલી છે અત્યારથી. તો હવે જોઈએ વન બાય વન કે શું શું આવેલું છે. સૌથી પહેલા તો આને જ આપણે ઓપન કરીએ. તમારી દ્વિજા માટે ચેન, આની યારે મસ્ત. એને પછી અત્યારે તો 2 પેન્ડલ થઈ ગયા છે. તો મને વધારે ગમે છે. હા, તો તમે તમારો ચેન દ્વિજાને આપી દઈ. સરસ છે. એટલે ચેન એ મસ્ત આવેલો છે. અને મમ્મી પ્લેન ચેન ની પેટર્ન છે ને, તો મારે પહેરવું હોય ને કદાચ ગમે મારે એને હાલે. મસ્ત ઘાટ છે. અને ત્યાર પછી અનધર બોક્સ આપણે ઓપન કરીએ. ઓહો હો હો, એના લાડકા ફઈનું. પહેરાવ્યું હતું ને? હા, કાલ પહેરાવ્યું હતું. શું છે? પોચી કહેવાય, પોચી. પોચા. કાલ તો આપણે એને પહેરાવ્યું હતું. એની મમ્મીને પણ કઈ કોઈ આંગળીમાં નહીં થાય. તો જો મમ્મી આ રીતની પોચી છે. આ હવે નવા ઘાટ નીકળ્યા. નવા ઘાટ નીકળ્યા. આમ નજરિયા અને આમ પોચા ને પોચા. પોચી બહુ મસ્ત છે. તો આ તું સ્પેશિયલ એમના ફઈએ ફુયારામાં કરાવી દીધું છે અમારા દ્વિજુને. ધેન આફ્ટર આ પિંક ડબ્બી ઓપન કરીએ. બે ફઈને જ આપણે પેલા બતાવી દઈએ. એક તો એના પપ્પાનો ચેન આપણે બતાવી દીધો, પછી વિરાલી ફઈએ ઓલા પોચિયા કરાવી દીધા છે, અને હવે કિંજલ ફઈએ નાના નાના દાણા કરાવી દીધા છે. એટલે આ દાણા જ્યારે મારી દીકરીનો કર્ણવેદ સંસ્કાર હશે ત્યારે આપણે આને આ જ દાણા સીધા ફિટ કરાવી દેવાના જ કાનમાં. ઓકે, રેડી? તો જો આ રીતના મસ્ત સેમ આઈ થિંક છે ને, આવા રૂહીને છે. એટલે મસ્ત ડાયમંડ અને આમ ગોલ્ડ પ્લેટેડ, એટલે એટલું સરસ ને મસ્ત ચૂઝ કરી છે. જોરદાર ઘાટ સરસ. ઘાટ મમ્મી બહુ મસ્ત છે કા? નકરા ઓલા હોનાના કરતા બહુ સરસ લાગે છે. ત્યાર પછી અનધર એની મમ્મી માટે પેડલ. આ નકરું મમ્મી નકરું પેડલ આપ્યું એમ નો હાલે હો. બતાવ તો. કાંઈ નહીં, દોર વાંચ હું દઈ દે.
પી લખેલું છે. આમાં પી લખેલો છે રિયલ ડાયમંડ નો. એવો જ છે ને મારે બીજા હાટુ ડી બનાવવો છે. હા એટલે ઈ બનાવશે. હે વિશાલ આવું નો હાલે, આ કોરું કોરું આપો છે જ ને, એમાં ચેન તો છે. ચેન નથી, ચેન છે ને બીજી ડબ્બીમાં. બીજી ડબ્બીમાંથી તો મારે બીજું માટે છે. પહેરજો, બે પહેરજો. મારી દીકરી બે એમ આ તો હા. ઓલું જેટલા જણા હોય એટલે ચેન માગે ઈ કે. હા સરસ છે. ઘાટ પીનો બહુ મસ્ત છે. 10 આફ્ટર મારી બીજા માટે પેન્ડલ ઓમકાર. ઓમકારનો ઘાટ બહુ મસ્ત છે ઓમેગા, મસ્ત ઘાટ છે. જોરદાર ઓમકાર છે. એન્ડ અનધર વન પછી આમાં દાદાએ લઈ દીધી ને બાએ લઈ દીધી. સાચી વાત છે. દાદાએ બાએ પપ્પાએ બે ફઈએ બધાએ લઈ દીધું ધીમે ધીમે. અને ઝાંઝરી બાને ગમતી હતી હા. તે લઈ આવ્યા. અને આ મારી બીજા મોટી થાય ત્યારે એને ઇયરિંગ ચાલશે. ઓકે. એટલે એ રીતની પસંદ કરી છે કે અત્યારે જન્મથી લઈને 12-15 વર્ષની થશે ત્યાં સુધી ફુવાએ કરાવી દીધી છે હા. અને એ પછી પપ્પાએ કરાવી દીધી છે. એટલે બે હાલ છે અમારી બીજાને. અને મેઇન તો આ મેં ટ્રાય કરી હતી પણ મારી બીજાને જે નથી થતા, મારે બહુ ઈચ્છા હતી આ પહેરાવાની. શ્રી બહુ મસ્ત લીધા છો, નજરિયા છે ને. બહુ મસ્ત છે. હા એટલે હજી આ મોટી થાય તે થાય એને. અત્યારે તો કાળા દોરા પહેરે છે એટલે કાળા દોરા આપણે એને પહેરાવશું. પછી આમાં 2-3 મહિના થઈ રહે. હા. આમાં ખોટું હું મેં કીધું નાની મોટી કડિયું કરાવે છે. ઈ નો કરાવે. નો કરાય. મેં કીધું થોડીક મોટી થાય ને તે પહેરશે. સિદ્ધાર્થને પહેરાવી દીધી. અને મેઇન મારી આ મમ્મીની અને ન્યા મમ્મીની મોસ્ટ ફેવરિટ જો કઈ ઘરેણામાં વસ્તુ હોય તો ઝાંઝરી. ઝાંઝરી બાબતે મારી યારે હું થયું હતું ને મમ્મી તમને થોડીક વાર પછી સ્ટોરી કહેશે. કાલે આપણે ખબર બીજાને પહેરાવી તો પગ ઊંચા નીચે કરતી હતી. મારા સસુને એટલી ગમે હો મમ્મી ઝાંઝરી. મને તો બહુ ઝાંઝરી ગમે. મેં પાયલ હાટું કેવી સરસ ઝાંઝરી લીધી હતી ને મુંબઈ જાતી હતી ને હું હા. વેકેશન કરવા જાતી હતી મુંબઈ. તો હજી તો ડબ્બીમાંથી કાઢી અને પગમાં નાખી બસ સ્ટેન્ડ પૂગી ને એક ઝાંઝરી ખોવાઈ ગઈ. લે લે. પડી ગઈ બિચારીની પગમાંથી. તો- પણ એ મને ખબર નહોતી કે આની હારે એને કાળો દોરો કાળો બંધાય. દોરો બંધાવીને પહેરાવાની. કારણ કે નાના છોકરા હોય તો આમ ખડખડ કરતા જ હોય. નીકળી જાય. નીકળી જાય કદાચ. એમ આકડી હરખા ફિટ નો થાય ને તો એમ. તો ઓલા માસીએ મને જબલામાં દીધી હતી. હા હા. ભાનુ માસીએ ઈ કે પાયલને જબલામાં દઉં ને ઈ કે પણ ઈ કે કાચો તને મોટો જાડો કરાવી દઉં ને તો તારે આ ઘૂઘરી છે ને બીજી વખત ન ખાવા થાય. ઓહો. તો ઈ ખાલી મેં પછી આ એક ઝાંઝરી પાછી દીધી ને તો હા. એના મને ઓલા રાયદાણા ને 2 જોડી બોરી આવ્યા. એક જોડી ઓકે. બોરી આવ્યા. એક જોડી બોરી આવી ગયા તો એક હા. ઝાંઝરીમાંથી. તો મારે બીજું માટે સ્પેશિયલી લિટલ ઝાંઝરી. કોઈ દી મમ્મી આ કદાચ બીજાના છોકરા થાય ને તો એ ઝાંઝરી ફેશન નહીં જાય. ઝાંઝરીનો એ તો જાય. પહેલેથી આવે છે પહેલે ને. થયો. અને અત્યારે બાયું પહેરે જો વિશાલ, કેટલી બાયું અત્યારે આપણે છાપમાં ને એમાં ઝાંઝરીઓ કરાવે છે. મને તો બહુ ઝાંઝરીનો શોખ. મારા સાસુ પાસે છે હો હજી. મારે લેવી છે પણ મૂંગી લેવી છે. મારા સાસુ પાસે એવી જ છે. આમ બહુ ખખડે નહીં, અવાજ બોલે ન આવે નહીં. બહુ એમ. અવાજ ન આવે. આપણી મમ્મી પાસે એવી છે. તે લાસ્ટ હતું મારી દ્વિજાની ઝાંઝરી. એટલે ટૂંકમાં મારી દ્વિજા માટે બધી આઈટમ આવી ગઈ છે ઘરેણાની. મેઇન તો અત્યારે મારી દ્વિજા માટે બધું થઈ ગયું છે. કાનમાં પહેરવાનું. એને મમ્મી વિશાલ અમારે હાહુ કહેતા હતા કે તું વિશાલને થોડો ઠપકો દેજે કે મમ્મી આપણે દ્વિજા હાટુ દાણો લઈ લઈ. તો તમારે હાહુ કે તમારી કે એટલું વેચ નહીં થાય કે દાણો લેવાનો પછી ભવિષ્યમાં. કોણ કીધું તું? મમ્મી તમે દાણો લેવાનું કીધું હતું કે દ્વિજા માટે દાણો બાકી રહી ગયો છે? ના ના મને યાદ નથી બહુ. મમ્મી કીધું હતું કે વિશાલ કહેતા હતા નાકનો દાણો. મારા સાસુ કહે કે નાકનો દાણો તો ઈ કે આપણે હજી વાર છે, જ્યારે બીજાને મોટી થાય તે નાક પીંધાવશે. એટલે બધી આઈટમ થઈ ગઈ. હાથમાં પહેરવાની, પગમાં પહેરવાની, ડોકમાં, કાનમાં, બધી બધું થઈ ટોટલી ગયું કમ્પ્લીટ થઈ ગઈ છે. અને એક દીદીએ બહુ મસ્ત બ્લેસિંગ્સ મોકલી છે બીજા માટે. હા. એનું આપણે કાલે લઈ આવ્યા. હા હા. અને ટૂંકમાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો ફાઇનલી આજનું જે મેઇન હતું આપણા ઘરેણા રિલેટેડ એ મેં બધાને બતાવી દીધું કે બીજાને લાડવામાં શું શું આવ્યું હતું ઘરેણામાં. અને ફિલહાલ અત્યારે હવે કામ બામ ઉપાડીએ અને હું મારો ઓર્ડર રિલેટેડ કામ કરું. મોયામાન છે તો રસોઈ કરે. રસોઈ કરવી પડશે. સારું ચાલો. વાગ્યા છે 5:30 અને મમ્મી અને માસી હવે જઈ પાસે સાવરકુંડલા. હવે પાછા રિટર્ન ક્યારે આવશો? હવે વર્ષે એક વર્ષે એકવાર આટો મારે. એક વર્ષે. તે આમ જો હું મારી ઢીકલીને જે સુર એવી છે. હવે ઋતુને મોકલજો વેકેશન કરવા. ઈ કહેતો તો આ મમ્મીને જાય ને પછી હું આવું. પછી હું આવે. એટલે હવે માસી સીધા વરસ દિવસે એક દિવસની ટ્રીપ હોય પાછી હા આજે ગઈકાલે આવ્યા હતા આજે પાછા નીકળે છે. 24 કલાક તો માંડ 24 કલાક માંડ રોકાઈ. હવે કુંડલા ને રાજુલા ત્યાંથી સીધા મુંબઈ હા એમ થાય વર્ષે ક્યાંક વળી બહાર નીકળી. ફરી ફરી દેહમાં જાવ દેહમાં જવાનું હોય. હારું, હાલો તો હું આ મૂકી આવું, હો. જોઈ શકો છો સ્પાઈસી હેર. અમે બે મેચિંગ કર્યા. બે ના મેચિંગ. એના પપ્પા ના ઊંચા ને એના ઊંચા. હે આમ હું જોશો? હજી બેન નામ ફિટિંગ કરીને ઉભા થયેલ નિંદર માં છે.
હજી મોજમાં નથી આવ્યા અમારે કરંટમાં રાતે આવે જો કરંટ આવે કપડા બપડા પહેરવાનું ચાલુ કરી દીધા છે મારે બીજાને જે લે થતા હાલે હતા ઈ. મસ્ત પહેરાયું શું તો અરે ચડ્ડી તો બેન બગાડ્યા કરે એટલે ચડ્ડી જ બગડી ગઈ એટલે ઉપરનું પહેરી રાખ્યું છે ખાલી ઉપરનું હાલે ખાલી કા અને એક બેનનો મને વિશાલ મને ફોન આવ્યો હતો રાજકોટ થી શું ફોન આવ્યો હતો ઈ બેન મને કે વિશાલભાઈ ની કાલ રાજકોટ આવવાના છે, વિજાન તમારી મમ્મી પાસે મૂકીને તમે આવો અરે મેં કીધું એમ નો રે મારી દીજા એટલે તું મને કીધું હતી ગાડી ખાલી છે કે એવું ઇનોવા ખાલી છે તો મેં કીધું મને બિહાર દે જાવ મેં તો આના સીવાળા કપડા સાફ કરીને રાજકોટ નથી આવ્યું રાજકોટ નથી આવવું. સામું જોવે જો અરે સામું જોવે જો ઓળખતી થાય ને અને બધા મને બહુ કમેન્ટ કરે છે કે તમારે દ્વિજા આવી ને પછી બહુ મજા આવે છે અમને બ્લોગ માં. રેડી શું જોશું શું વિચારે ફરિયાદ કરી એની કે અમને બેન કિટકેટ શેક પીવાની ઈચ્છા થઈ હતી કેમ નો લાવ્યા મારી દીકુડી. એ વિશાલ આમ જોવો શું ઈ શું મેં કીધું મારા પાછો મોબાઈલ લઈ આવી કે શું અરે તો હું જોઈ પાછું મોબાઈલ લઈ આવું તો શું છે हाँ મને પણ- ये મને हमने પણ मंगाया है हमारी द्विजू के लिए नेल कटर प्यारा सा ઓ, એવું क्योंकि મસ્ત. અમારી દ્વિજુ માટે જે એના નેલ છે એની બહુ વધતા જાય છે અલગ અલગ છે આનો યુઝ કઈ રીતના થાય છે જે બેબી માટે સ્પેશિયલ બેબી માટે અને એવું ઈ જ નથી ઈ જ છે આ વાઇન કલર જે છે ને એ 0 થી 3 મહિના માટે છે યલો કલર છે એ 4 to 11 મંથની બેબી માટે છે દેન બ્લુ કલર છે એ 12 મંથની બેબી માટે છે પછી જે આ છે ઈ એના જે નેલ છે એને ગ્રાઇન્ડિંગ કરે ત્યાર પછી મેટલ ગ્રાઇન્ડિંગ છે અને સોફ્ટ પોલિશ છે ઓલા ત્રણેય મારે બીજું 1 year ની થશે ને ત્યાં સુધી એને કામ લાગશે પછી વિરલ દીદીને બેબીને કામ લાગશે એ બોન થશે ને એટલે બધાને કામ લાગશે સાગમટે નથી દ્વિજુને કઈ ખબર નથી અને આમ દ્વિજુ નખ જો ફાફડે જેવા થાય 3 3 4 જોયે ને? મુઠ્ઠી ખોલશે જ નહીં મોટમાં મુઠ્ઠીને આમ જોત ખરી ને નખ વધે ઈ કેવા મન મારે છે આમ નખ ફાફડા જેવા હાથમાં મુઠ્ઠી વાળેલી તો ફૂલ ટાઈટ છે ફૂલ ખોલે જ ટાઈટ નહીં. હો ગાડો એવો એને સીધો ઘૂસતો આટા આવ્યા ને ગુસ્તો કામા દીકાને એમર વાલો દર્શક જીજુની ફેવરિટ હે દીજુ શું છે કુવા પાસે જાવું છે આપણે બધે મને કહે છે ગાલ વિશાલભાઈ જેવા તમારી સાસુ જેવી અને વિરાલી દીદી જેવી હે તમારા સસરા પક્ષમાં કે ઉતરી છે મેં કીધું હા હો તો કેવી સાંભળે છે મને તો અને કે એના પપ્પા જેવી દેખાય રેશમા આંટી હું કે મને હા એ કે એના પપ્પા જેવી છે ને કે બહુ કોને સૌભાગ્યશાળી છોકરી હોય કે એના પપ્પા જેવી દેખાય એમ હે હે દીકુ બધું એ દીકુ થાકી ગયા આપણે સાંભળે ની એના વાળ બિચારી ના સ્પાઈસી સ્પાઈસી વાળ છે અમારા ફૂલ સિલ્કી મારી જેવા રાખવા રે મારી જેવા રહેવા દે બસ ગટ્ટુડી મારી ગટ્ટુડી હે દીકુ આપણે બા પાસે જાવું સાટો મારવા કે બા બહુ સાંભળે યાદ કરે દીકાને હે દીકુ બા શું કરે હા કે કે અને જો અમારા દ્વિજાને મમ્મીએ બાંધી હોત દીધું છે તારા મંડળ એટલે મમ્મી કે ઈ જોયા કરે ને એટલે કે રેમાં એની નજરી કે એકવાર ત્યાં વહી ગઈ ને મંડળ જ છે બાકી તારા મંડળ છે એટલે મમ્મી બ્રહ્માંડ મમ્મીને બહુ ગમ્યું મેં કીધું બહુ મને એટલું ગમ્યું વિશાલ આને મેં કીધું તમારા રૂમમાં બાંધી દેવાની દોરી લટકાડી હા ઈ એટલે થોડીક આમ નજર ફેરવતી છે ને મમ્મી બધા યારે તો ઈ બાંધે હો और यहाँ पे मम्मी ने पथारा ही पथारा कर दिया है घर में કારણ કે પગ દેવાની જગ્યા નથી અને કબાટ તો છલો છલ ભેરો છે કબાટ ખોલો એટલે બધું માથે આવે એટલે હમણાં પાછું કબાટ અહીંથી શિફ્ટ કર્યો ને પછી મમ્મીને ગોઠવવાનો ટાઈમ નથી રહ્યો એટલે બધું એમને મૂક્યું હતું મમ્મી કેવું બધું ઠીક કરી દઉં और ये सामान हम भिजवाएंगे वापिस अपने ससुराल पे क्योंकि हमें नहीं चाहिए तो ये सब कुछ लेके जाएंगे विशाल अरे नहीं चाहिए मतलब चाहिए लेकिन એટલે આને અત્યારે થતા એવા કપડા રાખજે જો આ ટી શર્ટ કેટલું મસ્ત લાગે हाँ लेम तो राख्या છે 1 થી 2 મહિના સુધી જે જે પહેરેલું હા. એ રાખજે એટલે પછી સાઈઝ વહી જાય ને પડ્યું રહે વસ્તુ આ દીકુનું આ ઊંચું થઈ ઓય પાયલ ની જેમ એ મારા રિંગ મરાવી આય 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 કયો ને બધા યાર સેમ કોમેન્ટ યાર આપણે હોનાની રેખા સીધી કરાઈ નાખી. હા ભલે ભલે મારી છોકરીને ખર્ચો થાય હે કા દીકુ રિંગ પહેરાવી એ સાંભળે છે કે મને ને મારી મમ્મીને કોઈ કઈ કહેતું ડોળા નહીં કેમ પાડે આમ તો મુઠ્ઠી વાળી લીધી સાથની ડોળા કેમ ફાડે છે તારી મમ્મીને કહું છું એટલે હજી મોજ માંથી 5-10 મિનિટ રમશે ક્યારની રમે છે? પછી ગેંગારો કરશે મોટું જો કેવું કરે ટેસ્ટ લે છે મોઢામાં એ દીકુ નક કાપસ માર દીકાને એ બી જઈશ વિશાલી બીવે થોડી
બી જાય ઝપકી જાય ક્યાં બધું એ હા આમ જો સ્પેશિયલી આ દોરામાં ઢીંગલીને ખોવાઈ ગયા હતા મારા બાપુ વિડીયો જોતા હશે તો સ્પેશિયલી બીજા હાટું આ વળ ચડાવ્યા એને હાથે અને દોરા બનાવ્યા છે ઓલા આપણે રીલ થી બનાવે એટલે કે એને વાગે નહીં. એને વાગે નહીં કે તમારી છોકરીને એટલે બીજાને છે ને કે પાયલને કાંઈ ખબર ન પડે મારી છોકરીની કે કોકની નજર નજર લાગી જાય એટલે કે સ્પેશિયલ બનાવીને તરત દઈ ગયા. તરત દઈ ગયા મારે બીજો હાટું અચ્છા બાબુ એટલે આ દોરા કાઢી લે શું થયું દોરા વગરની કોકથી ન જ વળે હો. હા પણ કેવો વળ વાળ્યા છે મમ્મી બાપુએ બહુ સરસ આ તૂટશે નહીં. આને આપણે ઓલે આને ચાંદીની માદડી બાર સાળંગપુરથી અલપણેથી લઈ આવ્યા હતા ખબર છે? આ શ્રીલંકાથી હા. લંકાથી નતો ઓલા હનુમાન દાંડી છે ત્યાંથી હા. બધા એને મળીને એક એક હા 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 માદડી હા તો ઈ પડી છે. થઈ. એ મારો ફોન આવીશ કા આલે કેમ મજા વિશાલ આવે છે આમ વાળ કરું ને તો? મજા આવે છે ને વાળ અમાર તો જો કાન બાને- ઉપર ચડી ગયા અરે ઈ કાબર તેતરા વધી ગયા વિશાલ એના વાળ આમ જો અહીંથી એક બેન ની કોમેન્ટ હતી બોડીમાં આવી ગઈ માં બેટીને માલિશ કરો ને ગરુવાટીનો ગ્રોથ વધારે વધી જાય ના ના એને માલિશ કરીને બાંધી જ દઉં છું વિશાલ હું હવે હા. જો ગ્રોથ આ વધી ગ્રોથ આમ જો વધવા મળ્યો વિશાલ એને છે ને કાન ઉપર નહોતા ને જ્યારે આવી ત્યારે આવીને તે નહોતા 5 મહિના વિશાલ એને ચોટી આવવા મળશે નાની નાની હા. 5 મહિના થાય ને એટલે મોટી રબર ની રબરની ચોટી આવશે મારી દીકાને એ બધું હાલો તમે ઘડીક વાર રમાડો એને અને ત્યાં આપણે આ નેલ કટર નું કઈક વિચારીએ ચાલુ કેમ કરવું મને નથી ખબર આમાં સેલ આવતા છે વિશાલ વાહે જોવો તો હા. ચાલુ નથી થતું કે ચાર્જિંગ સ્લોટ તો નથી એટલે સેલ જ હશે લગભગ ખોલો તો ખુલતું નથી હાડું સેલ જ છે ઓકે સેલ જ છે હાલો હમ. હવે સેલ લઈ આવીને મારી દીકુને પછી આપણે કરશું આમાં તમે જોઈ શકો છો કે આપણા ઓર્ડરના બધા જ અથાણા રેડી થઈ ગયા છે ફરી અને જેની અંદર અત્યારે થોડી જ વેરાયટી આપણે ભરાણી છે હજી બીજી વેરાયટી આવતીકાલ સવારે આપણે ભરવાના છીએ સૌથી પહેલા મુરબો ત્યાર પછી ગુંદા કેરી છે ત્યાર પછી ગોળ કેરી છે અને ઓકે આ ગુંદા કેરી છે અહીંયા ગોળ કેરી છે મુરબો છે ચણા મેથી છે અને આ બધું ખાટી કેરી છે તો અત્યારે આટલા જાતના અથાણા પેક થઈ ગયા છે આપણા હજી આપણા કેરડા ગરમર ત્યાર પછી ચીબડા ગાજર ત્યાર પછી ગળી કટકી એ બધા જ અથાણા હજી ભરવાના બાકી છે અને મેઇન તો આપણી વેફરો અને આઈ એમ સો સોરી બહુ બધા મને પ્લેન વેફર માટે કોમેન્ટ કરે છે પણ હવે બટેકા પાછા સારા નથી આવતા એટલે આપણી પાસે ચોખાની ફરફર સાબુદાણા બટેકા સાબુદાણા ટમેટા ચોખાના પાપડ ને ઘઉંના પાપડ આટલી ફરસાણ રિલેટેડ એટલે કોરી વેરાયટી અવેલેબલ છે અને મેઇન તો અત્યારે આપણા પિકલ્સ અવેલેબલ છે બહુ બધા અથાણા આપણે રેડી કરીને રાખેલા છે અને આ બધા રેડી કરીને રાખેલા છે એ બધાને બહુ જલ્દી પહોંચી જશે જે લોકોના ઓર્ડર છે એને અને જે લોકોને મેં મોકલેલા છે એ બધાને એટલા અથાણા ભાવેલા છે કે એ રિવ્યુ જે છે એ તમને આગળ હમણાં ક્લિપમાં આપણે શેર કરીએ તો ફિલહાલ બધા અથાણા આપણે ભરીને રેડી કરી દીધા છે જે લોકોના ઓર્ડર છે મેઇન તો ગુંદા કેરી તમે જોઈ શકો છો ગોળ કેરી મુરબો ચણા મેથી ને ખાટી કેરી તો હજી બહુ બધા લોકોના ઇન્ક્વાયરી માટે મને મેસેજ કે કોલ આવે છે અને જે લોકોને ઇન્ક્વાયરી ઓર્ડર્સ કરવા હોય તો નીચે નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો તો ફાઇનલી અત્યારે બેસી ગયા છે આપણે રિવ્યુ માટે તો સૌથી પહેલા મમ્મીની સાબુદાણા ટોમેટો વેફર આર વેરી મચ ટેસ્ટી એટલે જે મમ્મી તમારી સાબુદાણા ટમેટાની વેફર મંગાવે છે એ રિપીટેડ જ હોય છે એક બેને એમણે 500 મંગાવી હતી ને તો એનો પાછો કિલોનો ઓર્ડર આવ્યો એટલે સાબુદાણા ટમેટા તો મમ્મીની જે લોકોએ ટેસ્ટ કરેલી છે બધાને ખબર જ છે દીદી અથાણાનો મુરબો બહુ જ સરસ છે થેન્ક યુ જય સ્વામિનારાયણ આવી ગયા છે અથાણાનું પાર્સલ ટેસ્ટ કર્યું બહુ જ મસ્ત છે થેન્ક યુ એન્ડ માસી યોર વેલકમ અમારું પાર્સલ બપોરે મળ્યું ચેક કર્યું બહુ જ મસ્ત છે ચણા મેથી અને ગળ્યું બે અથાણા બહુ જ સરસ છે થેન્ક યુ પાયલબેન ગુંદા કેરીનું અથાણું બહુ જ સરસ લાગ્યું થેન્ક યુ અને આ વોઇસ ક્લિપ છે પાયલ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છે અમારી દ્વિજા શું કરે છે કાલે અમને અથાણાનું પાર્સલ મળ્યું આજે મેં કોફી અને મસાલા ભાખરી સાથે અથાણું ખાધું અથાણું ખૂબ જ સરસ છે ક્વોલિટી સારી છે ક્વોન્ટિટી બી સારી છે અને મસાલો બી ભરપૂર છે
અને મારા હસબન્ડને બી ટેસ્ટ બહુ કરે છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પાર્સલ આવી ગયું છે. અથાણું બહુ જ મસ્ત છે. થેન્ક યુ. પાર્સલ મળી ગયું છે. અથાણાનો ટેસ્ટ બહુ જ સરસ છે. ઘરમાં બધાને બહુ ભાવ્યું. થેન્ક યુ. હજી એક વોઇસ ક્લિપ છે. થેન્ક યુ સો મચ. અને બીજું એ કહેવાનું હતું, ગરમણ બહુ મસ્ત છે પાયલ. ગયા વખત કરતા બી આ વખત ગરમણ બહુ ટોપ આવી છે. અને ખાટું અથાણું બી ટેસ્ટ વાઇઝ બહુ જ મસ્ત છે. સાચે તાર મમ્મીના હાથમાં જાદુ છે. મને તો એવું લાગે છે પાયલ, આવું અથાણું હું નથી ખાધું મેં ક્યારે બી. સાચે થેન્ક યુ સો મચ બેટા, થેન્ક યુ સો મચ. ટેક કેર બેટા. પાર્સલ નીકળવા માંડ્યા છે મમ્મી, અને રિવ્યુ તમને આવવા માંડ્યા. મમ્મીને મેન રિવ્યુ નું ટેન્શન હોય. હા, એમ નહીં, આપણે હું એટલી બધી ખંતી અને મહેનતથી બનાવું ને પાયલ, હા. તો મને એમ થાય કે હું ખાઉં, મને એકને ભલે ભાવે, સાચી વાત પણ છે. મારી થકી જે બધા એ આપણે ખાઈશ ને સબસ્ક્રાઇબરો, હા. એ બધાને ભાવે ને તો મને વધારે આનંદ થાય. વધારે આનંદ થાય. એટલે હકીકત એવું છે. કારણ કે હવે જેમ બોલું કેમ કે આદત પડી ગઈ, એમ મને બપોર ગોળ કેરીની આદત પડી ગઈ ને, તો વાટકામાં થોડુંક હતું તો મમ્મી કે પાયેલી કી તો કાઢવા જવું પડશે કે ગોળ કેરી કે આ ઉપર પીડ્યું છે એમ. તે મેં કીધું નહીં, મેં કીધું કાઢી આવજે, મેં કીધું મારે ગોળ કેરી ખાવું જ છે. મમ્મી કે તું જા, મેં કીધું તું જા. તે નીચે જોયું ને તો વળી 2 કેરી હતી થોડીક વાટકામાં, એ 2 કેરી હું લૂઈને જ ખાઈ ગઈ. એટલે ઉષા માસીની, અરવિંદ માસાની બધા ભાવ્યા. તો બહુ અથાણા સરસ છે. એટલે ટૂંકમાં તમારી જે મહેનત છે એ સક્સેસ છે. જો કે ગયા યર ખબર જ હતી બધાને, એટલે ગયા યર જે લોકોએ આપણું અથાણું ખાધું છે એ બધાને એટલું ભાવ્યું છે, અને આ વખતનું અથાણું બધાને એટલું ભાવ્યું છે. એટલે જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય, હજી તો ભરપૂર સ્ટોક છે. હજી તો સ્ટોક છે જ, અને આપણે આ જેઠ મહિના સુધી વેચવાનું છે. હા, મમ્મી સ્ટોક કરીને જ જશે. સ્ટોક હું જવાની છું બહાર, પણ સ્ટોક કરીને જશે. તને બ્રેક મારીને કેટલો ટાઈમ થયો હશે અંદાજે? એમાં જો બિચારા વચમાં જેનું આવતું જે આપણે પ્રતિ ઘૂઘરાનું બનાવ્યા. એમ નહીં, તમે જો રાખવો હોય તો બધાને હરખા રાખવા. આમ અડધાન બનાવી દેવું ને અડધાન બનાવી ન દેવું એવું નહીં બધાને કરવાનું. પછી એક સરખા આપણે ફરસાણ બનાવશું ને એમાં પાછા ફરસાણમાં આપણે 2 આઈટમ આ વખતે વધારવા. 2 આઈટમ મમ્મી બહુ સરસ વધારવાના છે, અને ઈ તમે ખાશો એટલે હું તમને 110% ચેલેન્જ આપું છું કે ઈ 2 આઈટમ એટલી સરસ મમ્મી એડ કરવાના છે કે બધાને આમ એકવાર ખાશે ને ઈ ખૂટશે, ભેગું પાછો ઓર્ડર આવશે, ખૂટ્યા ભેગો પાછો ઓર્ડર આવશે. કારણ કે એટલી સરસ આઈટમ ઈ બનવાની છે. તો ઈ આપણે લોન્ચ કરવાના છીએ, પણ કંઈક આ અથાણાનું કમ્પ્લીટ થાય પછી ફરસાણના બહુ બધાના ઓર્ડર્સ મને છે, પણ ઈ બધાને હું ફરસાણ આપીશ, પણ અથાણા પૂરા થાય પછી. તો કારણ કે જો પેલા વેફર વેચી, હા, વેફર હતું ત્યાં સુધી બીજું કઈ બનતું ને તોય વચમાં ફરસાણ આપણે નીકળતા મમ્મી, નીકળતું, પણ અથાણામાં નો નીકળી શકે. તો ફાઇનલી જે લોકોને અથાણા રિલેટેડ કઈ બી ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. તો ફાઇનલી આજના બ્લોગનો આપણે અહીંયા જ ધ્યાન કરીએ છીએ. આવતીકાલે મળશે એક નવા બ્લોગની એક નવી સવાર સાથે. ત્યાં સુધી જે લોકો ચેનલ પર નવા હોય જલ્દીથી જેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.